નમસ્કાર દર્શક મિત્રો, મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું ને હું છું આપની સાથે બરખા। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકાર હંમેશા ખેડૂતલક્ષી નિર્ણય અવારનવાર લઈને ખેડૂતોની ચિંતા કરતી હોય છે, ત્યારે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી। બેઠકમાં અનેક વર્તમાન મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી। આ બેઠકમાં રાજકોટ દુર્ઘટના મામલે પણ ચર્ચા કરાઈ હતી, સાથે જ ખેડૂતોને પડતી હાલાકી વિશે પણ ચર્ચા કરી હતી, જેમાં મુખ્યમંત્રી આજે ખેડૂતોના હિતમાં વધુ એક નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રીએ વરસાદ ખેંચાતા ખેડૂતોના હિતમાં પાણીને લઈને નિર્ણય કર્યો છે। જુઓ અમારા ખાસ અહેવાલમાં આ નિર્ણયથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ફાયદો થશે। ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી। બેઠકમાં અનેક વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી। આજની બેઠકમાં રાજકોટ દુર્ઘટનાનો રિપોર્ટ આવતીકાલે સુપ્રત કરાશે, તેમજ ખેડૂતલક્ષી પણ નિર્ણય કરાયો હતો, જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। વિગતો મુજબ રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકાર એક્શનમાં આવી અને સિંચાઈ તેમજ પીવાના પાણી મુદ્દે કેબિનેટમાં ચર્ચા કરાઈ હતી, જેને લઈને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં સૌરાષ્ટ્રને સૌની યોજનામાંથી પીવા ઉપરાંત સિંચાઈ માટે પાણી અપાશે। આ સાથે ઉત્તર ગુજરાતને સુજલામ સુફલામ યોજનામાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે મળેલી બેઠકમાં અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં રાજકોટ દુર્ઘટના મામલે ખાસ ચર્ચા કરવામાં આવી હતી। સીટે રાજ્ય સરકારને પ્રાથમિક રિપોર્ટ સોંપ્યા બાદ સરકારે એક્શન લઈ અનેક અધિકારી અને કર્મચારીઓ સામે આકરા પગલાં લીધા હતા, ત્યારે આવતીકાલે સીટ સરકારને ફરી સંપૂર્ણ અહેવાલનો રિપોર્ટ સુપ્રત કરશે। રિપોર્ટ બાદ હજુ કેટલાય જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી શક્યતાઓ છે। આ બેઠકમાં સિંચાઈ તેમજ પીવાના પાણી મુદ્દે ચર્ચા કરાયા બાદ મોટો નિર્ણય લેવાયો છે, જે મુજબ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય અપાશે, તો સૌરાષ્ટ્રમાં સૌની યોજનામાંથી પાણી અપાશે। આ તરફ પીવા ઉપરાંત સિંચાઈ માટે પાણી અપાશે। આ સાથે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજનામાંથી સિંચાઈ માટે પાણી અપાશે। આ બેઠકમાં પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવાનો નિર્ણય કરાયો છે। પાવાગઢ ડુંગર પર મૂર્તિઓ ખંડિત થવાને લઈને જૈન સમાજની લાગણી દુભાઈ હતી અને ઉગ્ર રજૂઆત કરાઈ હતી, તેને ધ્યાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન સામે આવ્યું છે। હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે, સાથે જ હર્ષ સંઘવીએ સ્કૂલ વાન અને રિક્ષા હડતાલ મામલે પણ નિવેદન આપ્યું હતું। જુઓ અમારા ખાસ અહેવાલમાં શું કહ્યું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ। ગુજરાતમાં બે મોટી મુશ્કેલીઓ સરકાર સામે ઊભી થઈ હતી, એક પાવાગઢ ડુંગર પર મૂર્તિઓ ખંડિત મામલો અને એક સ્કૂલ વાહનો અને રિક્ષાઓની હડતાલ મામલાએ સરકારની 2 જ દિવસમાં ઊંઘ હરામ કરી દીધી હતી। જો કે જૈન સમાજની માંગણીઓનો પણ સુખદ અંત આવી ગયો છે અને સ્કૂલ વાન અને રિક્ષા ચાલક હડતાળનો પણ સુખદ અંત આવી ગયો છે। આજે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના આદેશથી તુરંત મૂર્તિઓ યથાસ્થાને સ્થાપિત કરાઈ છે અને સમાજની વિવિધ માંગણીઓ પૈકી મોટા ભાગની માંગણીઓ સ્વીકારાઈ છે। પાવાગઢની પાવન અને ઐતિહાસિક ભૂમિ પર જે વર્ષ જૂની પ્રતિમાઓ, એમ કહેવાય છે કે આદિ અનાદિકાલથી આ મૂર્તિઓ ત્યાં સ્થાપિત કરવામાં આવી છે। એ મૂર્તિઓને તોડવાના પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા
મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક એ મૂર્તિઓ વિધિ પ્રમાણે જે કોઈ સ્થળ પર હતી એ જ સ્થળ પર મૂર્તિઓ તરત જ પાછી લાગવી જોઈએ અને મુખ્યમંત્રીશ્રીના આદેશથી સૌ લોકોની ભાવનાઓ અને સૌની આસ્થાઓ સચવાય તે માટે આ મૂર્તિઓ તાત્કાલિક ત્યાં જૈન સંઘ દ્વારા એમને સાથે રાખીને બેઉ સંઘોને સાથે રાખીને મૂર્તિઓ પાછી સ્થાપિત કરવાનું શરૂઆત કરી લેવામાં આવેલી હતી. કાલ સાંજ સુધી બધી જ મૂર્તિઓ વિધિ પ્રમાણે ત્યાં સ્થાપિત કરી લેવામાં આવી છે. એના સિવાય સમાજની જે વિવિધ માંગણીઓ હતી તે માંગણીઓ, મોટાભાગની માંગણીઓ જે યોગ્ય અને સચવાય સરકાર સાથે મળીને મૂર્તિઓની દેખભાલ થઈ શકે, સાર સંભાળ રાખી શકે તે માટે જે માંગણી સમાજ દ્વારા આવેલી હતી તે બી કલેક્ટરમાં પ્રોસિજરમાં છે અને મેન્ટેનન્સ માટેની જે વ્યવસ્થા કરવાની હોય એ સરકાર સાથે મળીને સંઘને બી જે વિધિ પૂજા અર્ચના કરવાની જે પરવાનગી હોય જે નિયમ પ્રમાણે એ આપવામાં કોઈ બી વાંધો ના જ હોઈ શકે અને સરકારે એમાં હંમેશા સહયોગ જ આપવો જોઈએ અને આપે જ છે. તો કાલે બપોરે કોબામાં જે બેઠક થયેલી હતી તે બેઠકમાં પૂજ્ય ગુરુ ભગવંતોના આગેવાનીમાં આનંદજી કલ્યાણજી પેઢીના સૌ આગેવાનો, સુરત, કાલોલ એટલે કે પંચમહાલ જ્યાં પાવાગઢ આવ્યું છે ત્યાં આગેવાનો, આ બધા જ લોકો જોડે બેસીને આ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એ વિચારણામાં જે નિર્ણયો લેવાયેલા છે એમાં આગળ વધી રહ્યા છે અને બધું જ સારી રીતે પાવાગઢની અંદર જે ઐતિહાસિક ને પાવન ભૂમિ છે ત્યાં તમામ લોકો પૂજા અર્ચના અને પોતપોતાની મનોકામનાઓ પૂરી કરી શકે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પાવાગઢ ડુંગર પર મૂર્તિઓ ખંડિત થવાને લઈને જૈન સમાજની લાગણી દુભાઈ હતી અને ઉગ્ર રજૂઆત કરાઈ હતી. તેને ધ્યાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે કે આદિ આનંદી કાળથી સ્થાપિત કરાયેલી મૂર્તિઓ તોડવાના પ્રયાસો થયા છે, જેને મુખ્યમંત્રીના આદેશથી તુરંત મૂર્તિઓ યથાસ્થાને સ્થાપિત કરાઈ રહી છે. સમાજની વિવિધ માંગણીઓ પૈકી મોટા ભાગની માંગણીઓ સ્વીકારાઈ છે. જાળવણી માટેની વ્યવસ્થા સરકાર અને સંઘ સાથે મળીને કરશે. કાલે બપોરે કોબા ખાતે બેઠક મળી હતી જેમાં સુરત અને કલોલના અગ્રણીઓ સાથે મળીને નિર્ણય કરાયા છે. રાજ્ય સરકારે સ્કૂલ વર્ધી કરતા વાહનોમાં ફિટનેસ, લાયસન્સ, પરમિટ, વીમો, ફાયર સેફટી, બાળકોની સંખ્યા સહિતના મામલે નિયમોની કડક અમલવારી કરાવવા માટે આદેશ આપ્યા છે, જે લઈને રાજ્યભરમાં આરટીઓ અને પોલીસ પ્રશાસને તારીખ 13થી સ્કૂલ વર્ધીના વાહનોને પકડી નિયમોના ભંગ બદલ દંડ ભરવાનું શરૂ કરતા સામા પક્ષે સ્કૂલ વર્ધીના વાહન ચાલકોએ સરકાર સામે નમતું ના જોકી લડી લેવાનો અભિગમ અપનાવ્યો છે. સ્કૂલ વાહન અને રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે, જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકી વેઠવી પડી રહી છે. આ મામલે રાજ્ય સરકારનું સ્ટેન્ડ એકદમ ક્લિયર છે. સ્કૂલ વાહનમાં આવતા જતા વિદ્યાર્થીઓની સલામતીના મુદ્દે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે તેવું રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા 2-3 માસની મુદ્દત માંગવામાં આવી હતી, તે આપવામાં નહીં આવતા એસોસિએશન દ્વારા હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. રાજકોટની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટી સહિતના મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં સ્કૂલ વર્ધીના વાહનોમાં નવા શૈક્ષણિક સત્ર પહેલા પરમિટ, ફાયર સેફટી, બાળકોના ક્ષમતા સહિતના મુદ્દે ચકાસણી શરૂ કરવામાં આવી હતી, જેમાં પરમિટ વગર કોઈ વર્ધીના વાહનો ફરતા હશે તો તેમની સામે કાર્યવાહી કરવાની ચીમકી રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી હતી. તો રાજ્યના વાહન વ્યવહાર વિભાગ અને પોલીસ દ્વારા આ મામલે ડ્રાઈવ ચલાવવામાં આવતા સ્કૂલ વાહન એસોસિએશન હડતાલ પર ઉતરી ગયું હતું. જો રાજ્ય સરકારે હંમેશા
રાજ્યના નાગરિકોની વ્યવસ્થાઓ અને સાથે સાથે ઉચિત સુરક્ષા, આ બેવની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. એટલે વાલીઓ અને બાળકો કોઈ બી પ્રકારે હેરાન ના થાય તે બી કરવાનું છે ને સાથે સાથે એ લોકોને સુરક્ષિત બી રાખવાના છે. એટલે કાયદાનું પાલન બી કરાવવાનું છે ને સાથે સાથે વ્યવસ્થાઓ બી આપણે લોકોએ ચાલુ રાખવાની છે. હવે આ વ્યવસ્થાઓ એ આજના નિયમ નથી, આ નિયમો પહેલાથી જ છે. મારી આ સૌ રિક્ષા ચાલકો, વેન ચાલકોને બી વિનંતી છે કે આ નિયમો તમારી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે લાવવામાં આવ્યા છે. એ સાચી વાત છે, તમે લોકો ચૂકી ગયા છો, પરંતુ આપણે વ્યવસ્થાઓને બંધ નથી કરવાની. વ્યવસ્થાઓને સારી રીતે નિયમબદ્ધ ઉપયોગ કરી શકે તે માટે આપણે એ લોકોને યોગ્ય સમય, એટલે કે ફાયર એક્સટિંગ્વિશર છે તો ફાયર એક્સટિંગ્વિશર લઈને મૂકતા હું માનું છું ત્યાર તક 2 દિવસ 4 દિવસ લાગે. તોય આપણે એ લોકો જોડે બેસીને યોગ્ય સમય જોડે બધા જ લોકોને બધી જ વસ્તુ નિયમોનું પાલન જરૂરથી કરવું પડશે. પરંતુ એ નિયમોનું પાલન કરવા માટે નાની મોટી જે એની અંદર વ્યવસ્થાઓની જરૂર હશે એ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે જે યોગ્ય સમયની જરૂર હશે તે આપણે બી સમજીએ જ છે, પણ સાથે રહીને નિયમોનું પાલન બી કરાવશો. એટલે વ્યવસ્થાઓ કોઈ બી પ્રકારે એની વ્યવસ્થાઓ અટવાય નહીં, એની જોડે જોડે નિયમોનું પાલન કરાવવું, એ કામગીરી માટે અમે આગળ વધી રહ્યા છીએ. ગઈકાલથી અચોક્કસની મુદત પર હડતાળ પર ઉતરેલા સ્કૂલ વર્ધીના વાહન ચાલકો સામે આજે સરકાર પણ આકરું વલણ રાખ્યું છે. શાળાએ જતા બાળકોની સલામતીના મામલે રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માંગતી નથી એવું સ્પષ્ટ રાજ્યના વાહન વ્યવહાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવી દીધું છે. જોકે મળતી માહિતી અનુસાર આરટીઓ અધિકારી સાથેની બેઠક બાદ હડતાલ સમેટવાનો નિર્ણય કરાયો હોવાની વિગતો સામે આવી રહી છે. સ્કૂલ વર્ધી એસોસિએશનની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્કૂલ વર્ધી વાહનોને રજિસ્ટ્રેશન માટે 3 મહિનાનો સમય આપવા માંગ કરવામાં આવી છે. આ સાથે જ ફિટનેસ સર્ટિફિકેટ, પાર્સિંગ રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી બનાવવાની પણ માંગ કરવામાં આવી હતી. છેલ્લા 2 દિવસથી આ હડતાલ ચાલતી હતી, જેને કારણે વાલીઓ, વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા. આરટીઓ અધિકારીએ બેઠકમાં નિયમમાં કોઈ બાંધછોડ નહીં થાય તેમ કહ્યું છે. સ્કૂલ વેન સંચાલકોએ 45 થી 60 દિવસનો સમય માંગ્યો હતો. આરટીઓના બધા જ નિયમો સ્કૂલ વર્ધી વાહનોને લાગુ પડશે. આ સમયગાળામાં કોઈ બનાવ બને તો સ્કૂલ વર્ધી વાહન ચાલક જ જવાબદાર ઠરશે. ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી મૂકનાર મોરબી બ્રિજ દુર્ઘટના કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે આ સંબંધી માંગણી કરીને ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી ચૂકી છે. બીજી બાજુ ઓરેવા કંપની પાસેથી 2 કરોડની વળતરની માંગણી પણ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે મોરબીમાં 30મી ઓક્ટોબર 2022ના દિવસે ઝૂલતો પુલ તૂટી ગયો હતો, જેમાં 141ના મોત થયા હતા. મોરબી ઝૂલતો પુલ તૂટવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવ્યા બાદ ફરીવાર આ મામલા પર તમામની નજર કેન્દ્રિત થઈ ગઈ છે. હાલમાં આ મામલે મોરબી સિટી બી ડિવિઝન તપાસ કરી રહી છે. હવે સીબીઆઈને કેસ સોંપવા માટેની રજૂઆત કરાઈ છે. મોરબી કોર્ટમાં આ મામલે હાલમાં તપાસ ચાલી રહી છે. અરજીમાં સીબીઆઈ કે તેની સમક્ષ એજન્સીને તપાસ સોંપવાની અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે. અરજદારે રજૂઆત કરતા કહ્યું છે કે ઓરેવા કંપનીનું નામ આરોપી તરીકે હોવા છતાં ત્યાં કોઈ તપાસ કે ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા નથી. કેસની તપાસ યોગ્ય દિશામાં ના થઈ રહી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. બીજી તરફ મૃતકોના પરિવારોએ ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની માંગ કરી છે. હાઈકોર્ટમાં સોગંદનામું કરવામાં આવ્યું છે, જેમાં કાયમી વિકલાંગ થયા છે તેમને 50 લાખ અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 20 લાખનું વળતર આપવાની માંગ કરવામાં આવી છે. બ્રિજની મરામતનો ખર્ચ ઓરેવા કંપની અને સરકારે સરખા ભાગે વહેંચવા પણ માંગ કરવામાં આવી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય હેઠળ ટેકનિકલ ટીમ દ્વારા બ્રિજના રિપેર અને રિસ્ટોરેશનની કામગીરી કરવાની પણ અરજીમાં માંગ કરાઈ છે. મોરબી તપાસમાં કેટલીક બેદરકારી સામે આવી હતી. હવે હાઈકોર્ટમાં અરજી કરીને કાયમી વિકલાંગ
દિવ્યાંગ લોકોને 50 લાખ આપવાની માંગણી કરાતા સામાન્ય ભોગ બનેલા લોકોને રાહત થઈ છે. વડાપ્રધાન તરીકે ત્રીજી વખત દેશની કમાન સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી આજે પોતાની પ્રથમ મુલાકાતે બિહાર પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 મિનિટ સુધી 1600 વર્ષ જૂની પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના અવશેષોની મુલાકાત લીધી, જે બાદ વડાપ્રધાને પ્રાચીન નાલંદા યુનિવર્સિટી પહોંચી નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરી દેશને સમર્પિત કર્યું. વડાપ્રધાને યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. વડાપ્રધાને નાલંદા યુનિવર્સિટીના નવનિર્મિત કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું અને નવું કેમ્પસ નાલંદા યુનિવર્સિટીના પ્રાચીન અવશેષોની નજીક છે, જેની સ્થાપના નાલંદા યુનિવર્સિટી એક્ટ 2010 દ્વારા કરવામાં આવી હતી અને આ એક્ટ 2007માં ફિલિપાઇન્સમાં બીજી ઈસ્ટ એશિયા સમિટમાં લેવાયેલા નિર્ણયને અનુસરે છે. ઉલ્લેખનીય છે કે આ નવા સંકુલનું નિર્માણ કાર્ય 2017માં શરૂ થયું હતું. ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાને લગભગ 15 મિનિટ સુધી 1600 વર્ષ જૂની પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના અવશેષોની મુલાકાત લીધી હતી. વડાપ્રધાને 10:03 વાગે ખંડેર પર પહોંચ્યા અને તેઓ ત્યાંથી 10:24 રવાના થયા હતા. આ પછી વડાપ્રધાન પ્રાચીન નાલંદા યુનિવર્સિટી પહોંચ્યા હતા. ત્યાં તેમણે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરી દેશને સમર્પિત કર્યું. વડાપ્રધાને યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. પીએમની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર, બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ નાલંદામાં ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં 17 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. લોકસભા ચૂંટણી બાદ પીએમ મોદીની બિહારની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. નાલંદા યુનિવર્સિટી પાસે 2 શૈક્ષણિક બ્લોક છે, જેમાં 40 વર્ગખંડો છે અને કુલ 1900 બાળક માટે બેઠક વ્યવસ્થા છે. યુનિવર્સિટી પાસે 2 ઓડિટોરિયમ પણ છે, જેમાં 300 બેઠકો છે. આ ઉપરાંત એક ઇન્ટરનેશનલ સેન્ટર અને એક એમ્ફી થિયેટર પણ બનાવ્યું છે, જેમાં 2000 લોકો બેસી શકે છે. આટલું જ નહીં, પણ વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી ક્લબ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત અન્ય ઘણી સુવિધાઓ છે. કેમ્પસમાં પાણીને રિસાયકલ કરવા માટેનો પ્લાન્ટ, 100 એકર જળાશયો તેમજ ઘણી સુવિધાઓ છે, જે પર્યાવરણને અનુકૂળ છે. નાલંદા યુનિવર્સિટીને ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ભૂતાન, ચીન, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ સહિત અન્ય 17 દેશો દ્વારા ટેકો મળે છે ને જેમણે MOU પર હસ્તાક્ષર કર્યા છે. યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને 137 શિષ્યવૃત્તિ આપે છે. 2022-24 અને 2023-25 માટે અનુસ્નાતક કાર્યક્રમો માટે 2023થી 2027 માટે PhD પ્રોગ્રામમાં નોંધાયેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના આર્જેન્ટિના, બાંગ્લાદેશ, કંબોડિયા, ઘાના, કેન્યા, નેપાળ, નાઇજીરિયા, શ્રીલંકા, USA અને ઝિમ્બાબ્વેના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય. લોકસભા ચૂંટણી બાદ હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. હરિયાણા કોંગ્રેસના પૂર્વ નેતા કિરણ ચૌધરી અને તેમની પુત્રી શ્રુતિ ચૌધરી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એક દિવસ પહેલા કિરણ ચૌધરી અને શ્રુતિ ચૌધરીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ચૌધરી બંસીલાલના પુત્રવધુ અને ભિવાનીના તોશામથી ધારાસભ્ય કિરણ ચૌધરી અને તેમની પુત્રી પૂર્વ સાંસદ શ્રુતિ ચૌધરીએ કોંગ્રેસ છોડી દીધી છે. હવે બંને ભાજપમાં જોડાયા છે. આ સાથે હરિયાણાની રાજનીતિના 3 પુત્રોના વારસાએ હવે ભગવો ધારણ કર્યો છે.
હરિયાણાની રચના પછી રાજ્યનું રાજકારણ 3 પુત્રો દેવીલાલ, બંસીલાલ અને ભજનલાલની આસપાસ ફરતું હતું, જેમણે લાંબા સમય સુધી શાસન કર્યું છે. હવે આ પરિવારોના પુત્રો પોતાનો વારસો છોડીને પોતાનું રાજકીય ભવિષ્ય ઘડવા માટે નવા સ્થળો શોધી રહ્યા છે. તેમને પહેલા ભજનલાલના પુત્ર કુલદીપ બિશ્નોઈ અને દેવીલાલના પુત્ર રણજીતસિંહ ચોટાલા ઘણા સમય પહેલા ભાજપનો હિસ્સો બની ગયા હતા. એટલું જ નહીં, ચૌધરી દેવીલાલના પુત્ર અજયસિંહ ચોટાલા અને પપુત્ર દુષ્યંત ચોટાલા પણ તેમની પાર્ટી જનનાયક જનતા પાર્ટી દ્વારા ભાજપને સમર્થન આપીને 4.5 વર્ષ સુધી હરિયાણામાં સત્તા પર રહ્યા હતા. આ ગઠબંધન લોકસભા ચૂંટણી પહેલા તૂટી ગયું હતું. હવે લાંબા સમયથી કોંગ્રેસમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા કિરણ ચૌધરી અને તેમની પુત્રી શ્રુતિ ચૌધરી પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા ભગવો ધારણ કર્યો છે. સાઉદી અરેબિયાના ગરમીના કારણે હાહાકાર મચી ગયો છે. રોડ રસ્તા પર લોકોના મોત થયા છે. મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હાલ ગરમી સાથે સંબંધિત તકલીફોને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને હજ શ્રદ્ધાળુઓની હાલત વધારે ખરાબ થયેલી છે. હજ યાત્રામાં હજુ સુધી 550થી વધુ લોકોના મોત થયા છે. મોટી સંખ્યામાં લોકોને અસર થયેલી છે. સાઉદી અરેબિયામાં હાલમાં હજ યાત્રા જારી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાઉદી અરેબિયામાં છે. દુનિયાના જુદા જુદા દેશમાંથી હજ યાત્રીઓ સતત પહોંચી રહ્યા છે. જોકે ગરમીના કારણે હજ યાત્રી ત્રાહિમામ પોકારી ગયા છે. હજુ સુધી 550 શ્રદ્ધાળુઓના મોત થયા છે. પ્રાપ્ત નવેસરના આંકડા મુજબ આ વર્ષના હજુ સુધી 550 શ્રદ્ધાળુઓના મોત થયા છે. તાપમાનમાં અભૂતપૂર્વ વધારો થઈ રહ્યો છે અને હજની આસપાસના વિસ્તારોમાં હાલત ખરાબ થયેલી છે. પારો 51 ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને મૃતકોમાં 323 ઇજિપ્તવાસીઓ હતા, જેઓ મુખ્યત્વે ગરમી સંબંધિત બીમારીઓનો ભોગ બન્યા છે. મૃતકોના 323 નાગરિકો ઇજિપ્તના છે, જ્યારે 60 જોર્ડનિયનના છે અને આ સિવાય ઈરાન, ઇન્ડોનેશિયા અને સેનેગલના હજ યાત્રીઓના પણ મોત થયા છે. ઇજિપ્તના વિદેશ પ્રધાને મંગળવારે જણાવ્યું છે કે તેઓ સાઉદી સત્તાવાળાઓ સાથે મળીને ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છે. સાઉદી અરેબિયાએ કહ્યું છે કે ગરમીના કારણે બીમાર પડેલા લગભગ 2000 યાત્રીઓની સારવાર કરવામાં આવી રહી છે. 17 જૂને મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સાઉદી અરેબિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર મક્કામાં ક્લાઇમેટ ચેન્જની ભારે અસર થઈ રહી છે. ગત વર્ષની શરૂઆતમાં હજ પર ગયેલા 240 હજ યાત્રીઓના મોત થયા હતા અને આમાંના મોટા ભાગના ઇન્ડોનેશિયાના હતા. સાઉદીએ તમામ પ્રવાસીઓને છત્રીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે અને આ સિવાય તેમને સતત પાણી પીવા અને સૂર્યપ્રકાશથી બચવા માટે કહેવામાં આવ્યું છે. હજની મોટા ભાગની વિધિઓ દિવસ દરમિયાન કરવામાં આવે છે, જેમાં અરાફાત પર્વતની દુઆનો સમાવેશ થાય છે અને આ માટે યાત્રાળુઓએ લાંબો સમય બહાર તડકા તો મહત્વની ખબરમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આજ સમય. ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા. નમસ્કાર.